એક જ પરીક્ષા પણ બે તસવીરો. એક બાજુ એ વિદ્યાર્થીઓ છે જે સિસ્ટમ, પેપર લીક અને અન્યાય સામે રસ્તા પર ઉતરીને પોતાના હક માટે લડી રહ્યા છે, અને બીજી બાજુ એ જ રીનીટમાં ખાન સરના વિદ્યાર્થીઓ જે દિવસ રાત એક કરીને શ્રેષ્ઠ રિઝલ્ટ લાવીને ઉજવણી કરી રહ્યા છે. આ દ્રશ્ય એક મોટી વાત શીખવે છે. અન્યાય સામે અવાજ ઉઠાવવો જરૂર છે, પણ અવાજ વચ્ચે પોતાની કલમ અને મહેનત છોડી દેવી એ સમાધાન નથી. જેણે પ્રોટેસ્ટની સાથે પુસ્તક પકડી રાખ્યું, આજે એનો વિજય થયો છે. અને એક બાજુ દેશના હજારો યુવાનો નીટના લીક અને ગડબડી સામે પોતાની લાઈફ દાવ પર લગાવીને રસ્તા પર પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, ત્યારે બીજી જ બાજુ ખાન સરના સ્ટુડન્ટ્સ નીટમાં ટોપ કરીને ઢોલ નગારા સાથે ઉજવણી કરી રહ્યા હતા. આ આપણને શું બતાવે છે? સિસ્ટમ ગમે તેટલી ખરાબ હોય, પણ તમારું રિઝલ્ટ જ તમને સિસ્ટમ સામે જીતાડી શકે છે. જે યુવાનોએ લડાઈની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો, એમણે સાબિત કર્યું કે જવાબ રસ્તા પરથી નહીં પણ OMR શીટ પરથી આપવામાં આવશે. તમારું રિઝલ્ટ જ તમારો સૌથી મોટો અવાજ છે. પ્રોટેસ્ટ કરવો ખોટો નથી, અન્યાય સામે બોલવું જ જોઈએ, પણ યાદ રાખજો, જ્યારે પ્રોટેસ્ટ ચાલતો હોય છે ને, ત્યારે પણ કોઈક ખૂણામાં બેસીને કોઈક દિવસના 14 કલાક સુધી વાંચી રહ્યું હોય છે. ખાન સરના વિદ્યાર્થીઓની સેલિબ્રેશન વાળી રીલ એ વાતનો પુરાવો છે કે જે ક્ષણે તમે ભણવાનું છોડીને ફક્ત પ્રોટેસ્ટમાં હોમાઈ જાવ છો ને, એ ક્ષણે કોઈ બીજું તમારી સીટ લઈને આગળ નીકળી જાય છે. હક માટે લડો, પણ પોતાની પેન ક્યારેય નીચે ના મૂકો.